નેશનલ હાઈવે 48 પર વર્ષોથી વધી રહેલા અકસ્માતો અને પૂરતી સુવિધાઓના અભાવને લઈને હવે મામલો માનવ અધિકારી આયોગ સુધી પહોંચી ગયો છે। તાજેતરમાં ગાંધીનગરમાં આયોગે સુનાવણી કરી હતી, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સુરત અને અમદાવાદના પ્રોજેક્ટ ડાયરેક્ટરોને તાત્કાલિક હાજર રહેવા માટે કહ્યું અને જવાબ માંગ્યો। હવે 21 ઓગસ્ટે ફરી સુનાવણી થશે, જેમાં સુરત, વડોદરા, એકતાનગર સહિતના અધિકારીઓને હાજર રહેવાનો આદેશ અપાયો છે। ફરિયાદના મુખ્ય કારણ જર્જરિત રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટની અછત, ટેકનિકલ ખામી, ખાડાઓ, ડાયવર્ઝન સાઇનના અભાવ, ઢોર અને દબાણ જેવી ગંભીર ખામીઓની ચર્ચા થઈ છે। ફરિયાદી કહે છે કે 6 વર્ષમાં તેમને 100થી વધુ દસ્તાવેજ અને ઈમેલ મંત્રાલયને મોકલ્યા છતાં ફક્ત આશ્વાસનો મળ્યા છે। છેલ્લા 6 મહિનામાં નેશનલ હાઈવે 48 પર થયેલા અકસ્માતમાં 172 લોકોના મોત થયા છે। જો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ છેલ્લા 2 વર્ષમાં માત્ર 153 મોત જ દર્શાવ્યા છે। ત્યારે હવે તંત્ર રહીને જાગ્યું છે। જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જણાવે છે કે ભરૂચથી સુરત વચ્ચે 4 નવા ફૂટ ઓવરબ્રિજ અને વર્ટિકલ અંડરપાસ તૈયાર કરાયા છે। લેન ડ્રાઇવિંગ માટે યુનિયન સાથે બેઠક કરીને અપીલ કરાઈ છે। વલસાડથી કોન્ક્રીટ લેયરનું કામ પણ શરૂ થઈ રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આ યોજનાઓ માત્ર કાગળ પર રહી જાય છે કે પછી જમીન પર પણ ઉતરે છે। રિપોર્ટમાં હાઈવે પરની અનેક ખામીઓ દર્શાવવામાં આવી છે, જેમાં કોન્ક્રીટના પુલ અને તેનું જૂનું બાંધકામ જોવા મળી રહ્યું છે। રસ્તાઓની હાલત બિસ્માર છે, જેમાં અનેક સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે, જેના કારણે રાત્રિના સમયે અકસ્માતોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। જ્યારે અપર્યાપ્ત ઇમરજન્સી સેવાઓ પણ હાઈવે પર જોવા મળી રહી છે અને નિર્માણ સ્થળો પર સુરક્ષા ચિહ્નો પણ નથી લગાવવામાં આવ્યા, જ્યારે રસ્તાઓ પર ઢોર અને દબાણ જોવા મળી રહ્યું છે। આપણી સાથે એડવોકેટ દીપક કોકાશ જોડાઈ ગયા છે। દીપકભાઈ, અકસ્માતો છતાં ઓથોરિટી કેમ કામ નથી કરતું? ઓથોરિટી ટોલ ટેક્સના નામ પર રોડોના નામ પર પૈસા ઉઘરાવે છે અને ટોલ ટેક્સના નામે મસ્ત મોટી રકમો મોટા કોન્ટ્રાક્ટરોને આપીને અને એમાં મંત્રી નેતાઓનો ભાગ હોય છે અને એમની ટર્મ અને મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં પણ એ લોકો ટોલ ટેક્સ ઉઘરાવે છે અને ટોલ ટેક્સ ઉઘરાવે તો એમને સારા રોડ રસ્તા આપવાની જવાબદારી એમની છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે તેને પણ સારા રસ્તા, ખાડા ખુડા વગરના અને પ્લેન રસ્તા આપવાની છે। અત્યારે તમે કોઈ પણ રસ્તા, કોઈ પણ નેશનલ હાઈવેને જોઈ લો, કોઈ પણ રાજ્યનો, કોઈ પણ જિલ્લાના રોડને જોઈ લો, ખાડા ખુડાવાળા રસ્તા, આવા રસ્તા તો ગામડાની અંદર પણ જોવા નથી મળતા હવે હાલની સંજોગોમાં। એવા રસ્તા આપણને નેશનલ હાઈવે પર જોવા મળે। એના કારણે જે વાહન ચાલે છે તે બબલિંગ કરે છે, ગાડી ઊંચા નીચા રોડના કારણે બબલિંગ કરે છે, ખાડામાં હોવાના કારણે એક્સેલ તૂટવી અને એવા ઘણા બધા બનાવો બનતા હોય છે અને જેના કારણે અકસ્માતો થતા હોય છે અને ઘણા લોકો પરિવાર સહિત આખા પરિવારો સાફ થઈ જાય છે એક્સિડન્ટમાં, કોઈ બચતું નથી। એ આપણા દેશની ખૂબ કરુણાંતિકા છે અને આના માટે જે રોડ રસ્તાના એન્જિનિયરો છે, બનાવનાર એન્જિનિયરો છે તે છે અને એ નેતાઓ છે કે જે લોકો રોડ રસ્તાના એમના અંડરમાં આવે છે તે તમામ લોકો જવાબદાર છે। દીપકભાઈ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે તે અકસ્માતોમાં જે લોકોના મોત થયા છે તે લોકોના આંકડા કેમ છુપાવી રહી છે? એ આંકડા બહાર પાડે તો એ લોકોની પોલ ખુલી જાય તેમ છે, એટલે એ લોકો સાચા આંકડા ક્યારેય બહાર પાડતા નથી, કારણ કે એમણે જે બનાવેલા રોડ છે એ તકલાદી રોડો છે, એનું કોઈ આયુષ્ય નક્કી કરવામાં આવતું નથી। હવે એકચ્યુઅલમાં હોવું એવું જોઈએ કે કોઈક વ્યક્તિ કોઈક રોડ બનાવે તો એનું આયુષ્ય, એને પોતે બનાવ્યું છે તો એને આયુષ્ય લખવું જોઈએ અને પોતાનું નામ લખવું જોઈએ કે આ વ્યક્તિએ બનાવ્યું છે અને આનું આયુષ્ય આટલા વર્ષ રહેશે, પરંતુ એવું લખવામાં નથી આવતું કારણ કે બધાને કટકી જાય છે, તમામ લોકોને કમિશન જાય છે। ઉપરથી નીચે સુધી એક રોડ બને, એક ફાઇલ પાસ થાય રોડની, એની અંદર જે એકાઉન્ટન્ટ હોય, ક્લાર્ક હોય, ત્યાંથી માંડીને તમામને કમિશન જતું હોય છે અને એની ગુણવત્તા ચેક કરનાર અધિકારીઓ છે તેઓ પણ કમિશન લેતા હોય છે। આપણે જોઈએ છે ખાલી ડામરની તકતી મારીને ખાડાઓ પર ખાલી લાલી લિપસ્ટિક લગાવીને રોડ બતાવી દેવામાં આવે છે અને પેપર પર એ રોડના ખર્ચાઓ કરોડોમાં અને અરબોમાં બતાવવામાં આવે છે। હકીકતમાં જમીન મેદાન પર આપણે જોઈએ તેવા રોડો હોતા નથી। દીપકભાઈ, જ્યારે માનવ અધિકારી આયોગ પાસે ફરિયાદો જાય તે બાદ જ તંત્ર કેમ જાગે છે? કારણ કે અત્યારે આપણા ત્યાં છે એવું ઘોડા નીકળ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી કહાની આપણી સરકાર કરતી હોય છે। દરેક વખતે કોઈ પણ ઘટના ઘટે અને કોઈ ફરિયાદ થાય ત્યારબાદ જ સરકાર જાગે છે, ત્યાં સુધી કોઈના પેટનું પાણી હલતું નથી। બધા જાડી ચામડીના થઈ ગયેલા છે અને ભ્રષ્ટાચારમાં આપણે એશિયાના
ભ્રષ્ટ દેશોમાં સૌથી ટોપ પર છે અને ભ્રષ્ટાચાર એ આપણા દેશની અંદર કેન્સર બની ગયું છે. અને કોઈ પણ સરકારને કે સરકારી અધિકારીને કે એન્જિનિયરને કોઈ પણ મરે કે જીવે એની કોઈ તસ્દી નથી. એમને પોતાના કમિશનથી મતલબ છે, એટલે આવા રોડ રસ્તાઓ એમની દેન છે. જી દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર.